આ વિસ્તારના ધારાસભ્ય અમૃતભાઈ જોડે વચ્ચે વાત થયેલી કે કાંકરેજ તાલુકામાં કોઈ મોટી હોસ્પિટલ નથી, હાઈવે ટચ ગામ છે, એના વિશે એમને જોડે અમારે ચર્ચા પણ થયેલી। આ વિશે ચંદનજી કેટલો રસ લેશે અને કાંકરેજ તાલુકાને કોઈ મોટી હોસ્પિટલ મળશે કે કેમ? બિલકુલ અમારા જ્ઞાનીબેન જે છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે। અમરતજી ઠાકોર વિધાનસભાના ફ્લોરમાં આજે ઘણી વખત રજૂઆત કરે છે। ભારતીય જનતા પાર્ટીની તમે નપટાઈઓ જુઓ, જ્યાં કાર્યશીલતા કરવાની હોય ત્યાં ન કરે, જ્યાં આપવાનું હોય ત્યાં ના હાલે। આજે બનાસકાંઠા જિલ્લાને અતિ પ્રસાદ તરીકે સાબિત કરેલો છે, સંવેદનશીલમાં મૂકેલો છે, છતાં પણ જો આજે ખેતીની આવકનું તમારે જો ખેતી વરસાદ નિષ્ફળ થયો તો એને રાહત ના હાલે, વાવાઝોડામાં થયું હોય તો એને રાહત ના હાલે। આજે બનાસકાંઠાની અંદર વધારાની જે ગ્રાન્ટ આપવાની એ ગુજરાત સરકાર ના આપે, એટલે આ વખત અમે અને આનો અવાજ અમરતજી ઠાકોર સહિત, જ્ઞાનીબેન ઠાકોર સહિત, અહીંના વિસ્તારના ધારાસભ્યો સહિત, ચંદનજી ઠાકોર સહિત અહીંની હોસ્પિટલ બનાવવા માટે જે વિધાનસભાનો ઘેરાવો કરવો પડશે તો ચંદનજી ઠાકોર અને સમગ્ર ટીમ અમરતજીભાઈ સહિત એમના સ્થાનિક એમએલએને સાથે લઈ અને એનો ઘેરાવો કરી અને અમારી હોસ્પિટલ મોટી બનાવવા માટેના તમામ પ્રયત્નો કરશું સાહેબ।